મારું નામ મોહન છે. હું એક સાદો અને સંઘર્ષશીલ 28 વર્ષનો યુવાન છોકરો છું, જે નાના ગામમાં મોટા સપનાઓ લઈને શહેર તરફ આવ્યો છું. મારી પાસે ન તો કોઈ ભવ્ય ઘર હતું, ન પૈસા. બસ પિતાજી એક નાની દુકાન ચલાવતા હતા અને તેમાંથી જ આખું ઘર ચાલતું હતું. મારે 2 નાની બહેનો હતી, પ્રીતિ અને નીતિ. પ્રીતિ મારા કરતાં 2 વર્ષ નાની અને નીતિ 5 વર્ષ નાની. અમે બધા નાનું પણ પ્રેમભર્યું જીવન જીવતા હતા. પરંતુ ઈશ્વરની ઈચ્છા ક્યારે અચાનક બધું બદલી નાખે છે, અને એવું જ થયું. જ્યારે પ્રીતિના લગ્ન પછી માત્ર 3 મહિનામાં જ થયા હતા અને પિતાજીની છાતીમાં તીવ્ર દુખાવાની સાથે અચાનક મૃત્યુ થઈ ગયું. તેમને ડૉક્ટર સુધી પણ લઈ જતા પહેલાં જ તેણે દમ તોડી દીધો અને અમારા ઘર ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. મારી મા શોકમાં પથ્થર જેવી બની ગઈ. તે સતત રડતી હતી અને મોંમાં એક જ વાક્ય હતું, હવે મારી દીકરી નીતિનું શું? આ દીકરીઓનું જીવન હવે કોણ સંભાળશે? હું એ જ દિવસથી મારી માનો એકલો સહારો બની ગયો અને મેં નિર્ણય કર્યો કે હવે મારે બધું જવાબદારીથી જીવવું પડશે. ગામમાં રોજ મજૂરી કરતો, ક્યારેક ખેતરોમાં તો ક્યારેક ઈંટના ભઠ્ઠા ઉપર, પણ એ પૈસા ઘર તો ક્યારેક યોગ્ય રીતે ચાલતું પણ નહોતું. એક દિવસ મેં જોયું કે મારી મા પાડોશના ઘરમાં વાસણ ધોઈ રહી હતી. તે મારાથી સહન થયું નહીં અને મેં કહ્યું, મા, હવે તમે બીજા ઘરે કામ નહીં જતા. તમારો દીકરો જીવે છે ત્યાં સુધી તમે આ બધું નહીં કરવા દે. તમે બીજાના ઘરમાં વાસણ ધોઈને કમાશો. ત્યારે માની આંખો ભીની હતી અને કહ્યું, બેટા, તું તો કમાઈ જ લાવે છે, પણ નીતિના લગ્ન માટે પૈસા ક્યાંથી લાવશું? એ જ રાતે મેં નક્કી કરી લીધું કે હવે મારે શહેર જવું પડશે, જેથી હું વધારે કમાણી કરી શકું. બીજા દિવસે મારે એક ગામમાં મજૂરી માટે જવાનું હતું. ત્યાં ગયો તો મારો જૂનો મિત્ર વિનોદ મળ્યો. હું ખૂબ જ તકલીફમાં હતો અને મેં મારી આખી પરિસ્થિતિ તેને ખુલ્લેઆમ જણાવી દીધી. અને વિનોદ બોલ્યો કે મારા મામા શહેરમાં રહે છે અને તેમને ઘરના કામ માટે એક માણસની જરૂર છે. રહેવાનું અને ખાવાનું મફત અને પગાર પણ સારો મળશે. ત્યારે મારી આશા ફરી જીવિત થઈ ગઈ. વિનોદે તરત જ તેને મામાને ફોન કરીને વાત કરી અને તેણે મારો સંપર્ક આપ્યો. તેઓ રાજી થઈ ગયા અને મેં મારી માને કહ્યું કે મારે શહેર જવું પડશે, જેથી હું વધુ કમાણી કરી શકું અને નીતિના લગ્ન માટે યોગ્ય ઘર બનાવી શકું. પરંતુ તે થોડી ગભરાઈ ગઈ, શાંત રહી અને મારા માથા ઉપર હાથ ફેરવી અને મારી મા એટલું જ કહ્યું, બેટા, તું પોતાનું ધ્યાન રાખજે. મારી બહેન નીતિની આંખોમાં પણ આંસુ હતા. તે ભરાઈ ગઈ હતી. હું સવારે બસ પકડીને શહેર જવા નીકળી ગયો. શહેર પહોંચીને એક વિનોદે આપેલા સરનામાએ રિક્ષા લઈને બંગલા સુધી ગયો. ત્યાં એક આગળ મોટો ગેટ અને લોખંડ જેવી મજબૂત દિવાલ હતી. બીજું શહેર જીવન મેં ક્યારેય જોયું ન હતું. બસ ડરની લાગણી સાથે મેં ડોરબેલ વગાડી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને સામે એક એવી મહિલા ઊભી હતી કે તેમને જોઈને હું એક ક્ષણ માટે હું ક્યાં છું એ પણ ભૂલી ગયો. લાંબા વાળ, કોમળ ચહેરો અને ઊંડા નેત્રોથી ભરેલો શ્યામ શણગાર જેવો હાવભાવ, જેમ ફિલ્મમાં હીરોની સામે હિરોઈન હોય એવું લાગ્યું. મારા હોશ ઉડી ગયા. હું કંઈ પણ બોલી નહીં. તેમણે નરમ અવાજમાં પૂછ્યું, કોણ છો તમે? મેં જણાવ્યું, મારું નામ મોહન છે અને હું વિનોદનો મિત્ર છું. તે બોલી, આવો, અંદર આવો. પણ તેને સુગંધથી ભરેલો બગીચો હતો. પાછળથી એક પુરુષ આવ્યો અને પૂછ્યું, કોણ છે સીમા? તેણે કહ્યું, વિનોદનો મિત્ર છે, નોકરી માટે આવ્યો છે. ત્યારે તે પુરુષ બોલ્યો, હું રાકેશ છું અને આ મારી પત્ની સીમા છે. મેં બંને નમસ્તે કર્યું અને મારી નવી
જીવનયાત્રા શરૂ થઈ ગઈ. મેડમે મને મારો ઓરડો બતાવ્યો અને કહ્યું કે આજે તું આરામ કર, કાલથી કામ શરૂ કરજે. નવું શહેર અને નવા લોકો અને અજાણી રીતિઓ બધું મારે શીખવાનું હતું. મેડમ ખૂબ જ દયાળુ અને પ્રેમાળ હતા. તે હંમેશા ઉત્સાહ વધારતા. તેને કહેતા, મોહન, તું કેટલું સરસ કામ કરે છે. પહેલાંનો નોકર આવો ન હતો. હું ઘર માટે બજારમાંથી સામાન લાવતો, ઘરના કામ કરતો અને એક દિવસ મેડમે મારા ખભા ઉપર હાથ મૂકી દીધો તો હું થથરી ઉઠ્યો. એ સ્વર મને વ્યવહાર મારી અંદર કોઈ અજાણ્યા લાગણીઓ ઉપાડતું. મારું દિલ ક્યારે આટલું ઝડપથી ધબકતું ન હતું. હું જાણતો હતો કે આ મારી માલકીન છે અને તે પણ મારા કરતાં મોટી ઉંમરની છે. પણ મિત્રો, દિલની લાગણીઓને કાબૂમાં રાખવી સહેલી નથી. એ જ વખતે મેં જોયું કે ઘરના વાતાવરણમાં બદલાઈ ગયું. રાકેશ સાહેબ ખૂબ ગુસ્સામાં અને શંકાસ્પદ થઈ ગયા હતા. જ્યારે સીમાબેન ઘણીવાર એકાંતમાં જઈને રડતા. એક દિવસ મેડમ ફોન ઉપર ડૉક્ટર સાથે વાત કરતા મેં સાંભળ્યું કે પૈસા ભલે ખર્ચ થઈ જાય, પણ રાકેશને બચાવવો. મને લાગ્યું કે કંઈ મોટું મારાથી છુપાઈ રહ્યું છે. પછી એક દિવસ રાત્રે વીજળી સાથે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. જ્યારે મારા ઓરડાનો દરવાજો ધીમેથી ખુલ્યો અને ત્યાં સીમા મેડમ ઊભા હતા. ભીના વાળ, સફેદ સાડી અને આંખોમાં આંસુથી રડેલો ચહેરો. તે દર્દ સાથે બોલી, સોનુ, મને તારો સહારો જોઈએ છે. મને તારી પાસે એક બાળક જોઈએ છે. હું તેની વાત સાંભળીને ચોંકી ઉઠ્યો. પણ તેને કહ્યું, રાકેશ સાહેબના શરીરમાં એક એવો રોગ છે કે તેઓ પિતા બની શકતા નથી. અને હવે તેઓ મૃત્યુશૈયા પર છે. હું આ જીવનમાં એકલતા અને ખાલીપાથી કંટાળી ગઈ છું. મેં પહેલાંના સંકેત ન સમજ્યા, પણ હવે મને બધું સ્પષ્ટ. મારા મનની ઉથલપાથલ વચ્ચે નિર્ણય લેવાનો હતો. આખરે એ જ રાત્રે હું તેની પાસમાં ગયો અને સંબંધ બંધાયો. તે હવે લાગણીભર્યો સહારો બની ગયો. સમય આગળ વધતો. એક દિવસ રાકેશ સાહેબનું અવસાન થયું અને આખા ઘરમાં શોક છવાઈ ગયો. પણ થોડા અઠવાડિયા બાદ મેં કહ્યું, મેડમ, હવે આપણે લગ્ન કરવા જોઈએ. કારણ કે હવે આપણે માત્ર એકાંત નહીં, એક પરિવારમાં જીવવું છે. અમે મંદિરે જઈને ભગવાનની સાક્ષીએ લગ્ન કર્યા. અને મારી મા પાસે ગામડે જઈને મેં તમામ વાત કરી. માની આંખોમાં આંસુ અને આશીર્વાદ બંને હતા. તે ખુશ થઈ ગઈ કે એકલતા વેઠતી સ્ત્રી સાથે મારા દીકરાએ સાચો સહારો આપ્યો. અમે શહેરમાં પાછા આવ્યા અને હવે સીમા મારી પત્ની બની ગઈ હતી. થોડા મહિનાઓ પછી સીમાના પેટમાં બાળકનું અસ્તિત્વ હોવાની ખબર હોવાથી આખું ઘર આનંદથી ભરાઈ ગયું. અને હવે મારી નાની બહેનની નીતિની પણ અમે સારી જગ્યાએ લગ્ન કરાવ્યા. હવે ઘરમાં માતા, પત્ની અને હું એક નવો પરિવાર બની ગયો. એકલતાના દુઃખમાંથી સંઘર્ષ અને પ્રેમના જીવનમાં અમે પડકારભર્યો રસ્તો પાર કર્યો. પણ હજી પણ હું ક્યારેક વિચારું છું કે શું વિધવા સ્ત્રીને નવું જીવન શરૂઆત કરવાની ઇજાજત આપણો સમાજ આપે છે? શું મારા સીમા સાથે લગ્ન કરવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં? શું લોકો હંમેશા અમારા સંબંધને શંકાની નજરોથી જોશે કે ક્યારેક અમારું માન આપશે, સન્માન આપશે? મિત્રો, એવી કેટલીય છોકરીઓ છે જેમને જીવનમાં સહારો મળવો જોઈએ અને સમયસર સાચો સાથ મળવો જોઈએ. શું મારો નિર્ણય ખોટો છે કે હું ખોટો છું? મિત્રો, વાર્તામાં આવેલ નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક હતા, પણ એક સરસ મજાનો સંદેશ છુપાયેલો હતો. તો મિત્ર, તમને આ વાર્તા કેવી લાગી? અને જતા પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.